ગોંડલમાં ભારતીય જનતા પાર્ટીના ગઢ અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના હુંકાર પછી પણ આમ આદમી પાર્ટીએ ખાતું ખોલ્યું છે અને જિગીશા પટેલે જે પ્રકારે ગોંડલમાં મહેનત કરી હતી તેમની મહેનત રંગ લાવી છે અને એક સીટ છે તે આમ આદમી પાર્ટીએ જીતી છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગોંડલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મામલામાં આમ આદમી પાર્ટી અને તેમના નેતા જિગીશા પટેલે કાયદો વ્યવસ્થા અને ગુંડારાજ છે તેનો સૌથી વધારે પ્રચાર કર્યો હતો। તે પ્રશ્ન ઉઠાવ્યા હતા, સાથે સાથે તેમણે કહ્યું હતું કે અહીંયા એટલું ભયનું વાતાવરણ છે કે અહીંના લોકો છે તે તેમને પડતી હાલાકીને લઈને પણ કશું બોલી નથી શકતા અને ગોંડલમાં બે જૂથો છે, આ બંને જૂથો ભારતીય જનતા પાર્ટી સાથે જ સંકળાયેલા છે, જેમાં એક જૂથ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું છે, જ્યારે બીજું જૂથ છે તે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાનું છે અને બંને જૂથ ભાજપ છે તેને લઈને સતત પ્રચાર કરતા રહેતા હોય છે અને જિગીશા પટેલ ત્યાં સુધી કહેતા હોય છે કે જે પ્રકારે અહીંયા ગુંડારાજ છે તેના કારણે ઉમેદવારો પોતે પણ ભયના ઓથાર હેઠળ જીવતા હોય છે અને ગોંડલની દાદાગીરીને લઈને પણ તેમણે સતત સવાલો ઊભા કર્યા હતા અને ત્યારબાદ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ અનેક વખત તેમના ભાષણમાં કહ્યું હતું કે ગોંડલમાં ગુંડા રાજ નથી પરંતુ લોકોના માટે લડવું તે ક્ષત્રિય ધર્મ છે તેવી તેમણે વાત કરી હતી અને ગોંડલના લોકોને પણ તેમણે ભાજપને જીતાડવા માટે અપીલ કરતા કહ્યું હતું કે જો ગોંડલ આ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે પછી નગરપાલિકામાંથી એક પણ ભારતીય જનતા પાર્ટી સિવાયનો કોઈ ઉમેદવાર જીતી જશે તો 10 દિવસમાં તેને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી દેશે અને તેમના આ દાવાના વચ્ચે આમ આદમી પાર્ટી છે તેમની ઘોઘાવદરની એક તાલુકા પંચાયત છે તે બેઠકમાં જીત થઈ છે અને જિગીશા પટેલે સતત ઝંઝાવાતી પ્રચાર પણ આમ આદમી પાર્ટીનો કર્યો હતો અને જે પ્રકારે તાલુકા પંચાયત છે તે ઘોઘાવદર સીટની જીત થઈ છે તેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે નૈના સંદીપભાઈ મકવાણા તેમનો 775 મતે વિજય થયો છે અને આ જ મહત્વનો વિજય પણ માનવામાં આવે છે કેમ કે ભાજપનો ગઢ છે તે આ ગોંડલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે પછી નગરપાલિકામાં માનવામાં આવતો હતો અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દાવા હતા તે દાવાના વચ્ચે જે પ્રકારે જિગીશા પટેલનો આ પ્રચાર હતો અને તેમની મહેનત હતી તે કામ કરી અને એક બેઠક આમ આદમી પાર્ટીના ફાળે પણ ગઈ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।